હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2ના બધા શોર્ટ નોટ્સનું જોવાના છે. આપણે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2ના બધા જ જે મોટા મોટા ક્વેશ્ચન છે એને પણ ક્લિયર કરી નાખ્યા છે. જેના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ અને અત્યારે આપણે લઈને આવ્યા છે શોર્ટ નોટ્સમાં. તો તમે એક ક્વેશ્ચન ના જોયો તો એક ક્વેશ્ચન જોઈ લેજો. અને તમને કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ થતી હોય તો આપણે અલગ અલગ સેપરેટ વિડીયો પણ બનાવેલા છે. અને જેમ આ વિડીયો બની જશે તો આપણે બધા વિડીયો મર્જ કરીને પણ બનાવી દઈશું. તો તમને જે બી વિડીયો જોવો હોય કાં તો જે ક્વેશ્ચન ના આવતા હોય એના વિડીયો તમે જોઈ લેજો. તો વાત કરીએ તો આપણે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનો વિડીયો બનાવી દીધો, ઇમરજન્સીનો વિડીયો બનાવી દીધો, પાર્લામેન્ટનો વિડીયો બનાવી દીધો, પછી સુપ્રીમ કોર્ટનો વિડીયો બનાવી દીધો, બેસિક સ્ટ્રક્ચર અને 368નો વિડીયો બનાવી દીધો. પછી અત્યારે આપણે સરકારી કમિશન જોઈશું, એસઆર બોમ્બે કેસ જોઈશું, ઇલેક્શન કમિશન જોઈશું, યુનિયન અને સ્ટેટ લિસ્ટ જોઈશું, પીએમનો પાવર જોઈશું, એની સાથે જ ડોક્ટ્રીન ઓફ પ્લેઝર એટલે કે જે રાજી ખુશી મરજીનો સિદ્ધાંત છે એ જોઈશું. એ પછી મહાન્યાયવાદીને પણ જોઈ લઈશું. તો આપણે બેસિકલી સ્ટાર્ટ કર્યા છે એસઆર બોમ્બે કેસથી. એસઆર બોમ્બે કેસ બેસિકલી કનેક્ટેડ છે ઇમરજન્સી સાથે. તો સૌથી પહેલાં તમે ઇમરજન્સી સમજી લો છો. ઇમરજન્સી સમજ્યા પછી જ એસઆર બોમ્બેનો જે કેસ છે એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તો ઇમરજન્સીનો વિડીયો પણ આપણે બનાવેલો છે, તો એ પહેલાં તમે જોઈ લેજો. તો એસઆર બોમ્બે વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાની વાત કરીએ 1994ના કેસની. આ કેસમાં શું થયું હતું કે અહીંયા 9 જજો હતા અને 356 ઉપર એટલે કે જે રાષ્ટ્રપતિ શાસન છે એની ઉપરનો કેસ છે. તો થોડીક હિસ્ટ્રીમાં જઈએ તો 1988માં કર્ણાટકામાં શું થયું કે ભાઈ જેમ અત્યારે બે પાર્ટી છે આપણી બીજેપી અને કોંગ્રેસ, એ રીતે ત્યારે કર્ણાટકામાં બે પાર્ટી હતી 1988માં, જનતા પાર્ટી અને લોકદળ પાર્ટી. તો આ બંને પાર્ટી મર્જ થઈ ગઈ એટલે કે એક થઈ ગઈ અને એમણે બનાવ્યું જનતા દળ. એ પછી શું થયું કે ભાઈ જે જનતા દળ હતું એમાં એસઆર બોમ્બેની સરકાર બની એટલે કે ભાઈ જનતા દળ આ બંને પાર્ટી ભેગી થઈ એક પાર્ટી બની, એનું નામ હતું જનતા દળ અને જનતા દળ જીતી ગઈ અને એના શું કહેવાય સીએમ બન્યા એસઆર બોમ્બે. તો આમની સરકાર બની. તો આમ ચીફ મિનિસ્ટર બની ગયા એસઆર બોમ્બે. હવે શું થયું કે ભાઈ જે બંને પાર્ટીના નેતાઓ હતા એટલે કે જનતા દળના જેટલા પણ એમએલએઝ હતા એમાંથી 13ને બનાવ્યા મંત્રી, એટલે બંનેના મિક્સ કરીને થોડા કરીને મંત્રી બનાવી દીધા. હવે એક માણસ હતો આર મુલાકરી નામનો. હવે આ આર મુલાકરીએ શું કર્યું કે ભાઈ 19 એમએલએને લીધા સરકારના અને 19 એમએલએના સાથે એ ગયો રાજ્યપાલના ઘરે, રાજ્યપાલને નોટિસ આપી અને શું કીધું કે ભાઈ અમે 19 જણા અને એ ઇન્ક્લુડિંગ 20 જણા આ સરકારમાં નથી રહેવા માગતા. તો ટોટલી એમ કીધું કે ભાઈ અમે સરકારના પક્ષમાં નથી. બેસિકલી સમજો છો બે પાર્ટીથી એક સરકાર બની. સરકારના 19 જણા 20 જણા બહાર જઈને શું કહે છે કે ભાઈ અમારે સરકાર નથી બનવું એટલે કે અમારે સરકારમાં નથી રહેવું. હવે જેમ જ આ 20 જણા હટ્યા સરકારમાંથી તો આખી સરકાર પડી ગઈ એટલે કે બહુમતી જતી રહી. તો જે રાજ્યપાલ હતા એટલે કે આમને શું કર્યું, રાજ્યપાલના ઘરે ગયા, એમને નોટિસ આપી. નોટિસમાં શું કીધું કે ભાઈ અમારે સરકારના પક્ષમાં નથી રહેવું. એટલે શું કર્યું રાજ્યપાલે 356નો યુઝ કર્યો. 356 શું કહે છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ મશીનરીનું ફેલિયર. તો જ્યારે બહુમત ના હોય તો કોન્સ્ટિટ્યુશનલની જે મશીનરી હતી એનું ફેલ જ થઈ ગયું કહેવાય. તો કર્ણાટકામાંથી જે કર્ણાટકા સરકાર હતી એમને બહુમત ગુમાવી લીધો. હવે શું થયું કે સરકારને બરખાસ્ત કરી દીધી. એ પછી શું થયું કે રાષ્ટ્રપતિની શાસનની સ્થાપના કરી દીધી. એટલે બેસિકલી જે એસઆર બોમ્બેની સરકાર બની હતી એસઆર બોમ્બેની સરકારને ત્યારે કરી દીધી હવે બરખાસ્ત અને રાષ્ટ્રપતિ શાસન સ્થપાઈ ગયું એટલે કે ભાઈ પ્રેસિડેન્ટ રૂલ આવી ગયું. હવે શું થયું આ લોકોએ કોર્ટમાં કેસ કર્યો. કોને? તો જે એસઆર બોમ્બે છે એમને, એસઆર બોમ્બે જે હતા જે ચીફ મિનિસ્ટર હતા એમને કોર્ટમાં કેસ કર્યો ત્યારે એમને એવી કંઈ ખબર પડી કે ભાઈ આ જે સાઇન છે એટલે કે જે આ 19 લોકો હતા એમને જે સાઇન કરી એ બધી સાઇન બાઇન બધું ખોટું હતું. તો આવી બધી વસ્તુ થઈ ત્યારે કોર્ટે પણ શું કીધું કે ભાઈ પુનઃ સરકાર સ્થાપવાનું પણ વાત કરી એટલે કે એમ કીધું કે હવે અમે તમારી સરકારને પુનઃસ્થાપના કરીએ છીએ. પછી કેસ ગયો સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં 5-6 વસ્તુ કહેવામાં આવી. આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે રાષ્ટ્રપતિ શાસન છે એમાં જ્યુડિશિયલ રિવ્યૂ અમે કરીશું એટલે કે રાષ્ટ્રપતિ શાસનને ચેલેન્જ કરી શકાય છે સુપ્રીમ કોર્ટમાં અને 356નો આધાર પણ છે. એની સાથે જ એમ કીધું કે ભાઈ જે નિર્ણય છે ને એ વિધાનસભામાં થવો જોઈએ, રાજ્યપાલના ઘરે નહીં. અહીંયા શું થયું કે ભાઈ આ 19 એમએલએઝ હતા આર મુલાકરીની સાથેના, આ લોકો રાજ્યપાલના ઘરે ગયા, ત્યાં જઈને નોટિસ આપી. રાજ્યપાલે એના ઘરે જ ડાયરેક્ટલી રાષ્ટ્રપતિને ફોન કરી દીધો એક જ દિવસમાં. એટલે વિચારો ખાલી એના ઘરે બેઠા જ બધા નિર્ણય થઈ ગયા, સરકાર પડી ગઈ. તો એમ કહેવામાં આવ્યું અહીંયા કે ભાઈ જે નિર્ણય છે એ વિધાનસભામાં થવો જોઈએ, રાજ્યપાલના ઘરે ના થવો જોઈએ. એ પછી લોકસભા અને રાજ્યસભામાં શું કહેવાય કે ભાઈ પરમિશન એટલે કે ભાઈ લોકસભા અને રાજ્યસભાની પરમિશન વગર પણ વિસર્જન ના કરે. એટલે તમારે વિસર્જન કરવું હોય આપણે ઇમરજન્સી સમજ્યા હતા તો લોકસભા રાષ્ટ્રપતિએ ડિક્લેર કરી દીધું પણ લોકસભા અને રાજ્યસભાને 2 મહિનામાં પાસ કરવું પડશે. અને જો એ લોકો 2 મહિનામાં પાસ નહીં કરે તો ફરીથી ચૂંટણી કરવામાં આવશે, પણ સરકારને જ ના હટાવી દો એ વસ્તુ અલગ છે, બરાબર. તો એમ કીધું કે ભાઈ લોકસભા અને રાજ્યસભાની પરમિશન વગર વિસર્જન નહીં કરી શકાય. અને ધર્મનિરપેક્ષતા છે જે આપણું આર્ટિકલ 25ની જ વાત છે, તો એવું ઉલ્લંઘન કરો છો તમે
તો પણ શું કહેવાય કે રાષ્ટ્રપતિનું શાસન છે એ લાવી શકાય છે. હવે વાત કરીએ સરકારીય કમિશનની. સરકારીય કમિશન શું કહે છે ભાઈ 1983માં કેન્દ્ર સરકાર દ્વારા 3 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી, એટલે કે 3 સભ્યોનું એક કમિશન બનાવ્યું. એ કમિશનનું નામ હતું સરકારીય કમિશન. આ કમિશન શું કરતું હતું? એ કેન્દ્ર અને રાજ્યોના સંબંધ માટે કામ કરતું હતું, એટલે કે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકાય એ માટે એ કામ કરતું હતું. બરાબર. SR સરકારી હતા, એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હતા અને એમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અને આ લોકોએ 247 ભલામણ આપી હતી. થોડુંક વધારે ડિટેલમાં જોઈએ તો સ્થાપના થઈ 9 જૂન 1983માં. અધ્યક્ષ હતા જસ્ટિસ રંજીત સરકારીયા, જે કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હતા. 2 બીજા સભ્યો હતા, શિવરમન અને ડૉક્ટર SR સેન. આમનું શું હેતુ હતું કે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ધારાકીય, વહીવટી, નાણાકીય સંબંધો છે એમની સમીક્ષા કરવાની હતી. એટલે કે આ લોકોએ બેસિકલી ભલામણ આપ્યા હતા. કેટલા ભલામણ આપે? 247 ભલામણ આપી. હવે કઈ મુખ્ય ભલામણો હતી? તો એક તો આંતરરાજ્ય પરિષદની સ્થાપના. મુખ્ય ભલામણની વાત કરીએ, કઈ મુખ્ય ભલામણો કરી? એક તો આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાની વાત કરી કે ભાઈ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરો. પછી રાજ્યપાલની ભૂમિકાને એ રીતે કરી કે ભાઈ દેખો, રાજ્યપાલને જે કંઈ બી કામ કરવું એ CMની સલાહથી જ કરશે, CMને પૂછીને કરશે. સાથે જ એમને સક્રિય રાજકારણથી દૂર રાખો. બરાબર. એ સાથે 356નો ઉપયોગ અપવાદ રૂપે જ કરો. એટલે કે ભાઈ સ્ટેટે કંઈ કરી દીધું ને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહી દીધું કે ભાઈ આ તો શું કહેવાય કે બંધારણની આલોચના કહેવાય ને એમ કરીને ભાઈ ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ શાસન સ્થાપી દીધું. તો એવું કરવાથી રાજ્ય અને કેન્દ્રના સંબંધોમાં ખટાશ આવી જાય. તો એ બધી વસ્તુ ના કરવી જોઈએ. અને 356નો યુઝ છે એ આપણે ગમે તેમ કરીને ઓછું કરી દો તમે, અને અપવાદ રૂપે જેનો યુઝ કરો. અને સહકારી સંવાદનો શું મતલબ છે કે ભાઈ એકબીજાના સહકારથી તમે કાર્ય કરો. હવે વાત કરીએ ઇલેક્શન કમિશનની. ઇલેક્શન કમિશનનું શું કામ હોય છે? તો આ સ્વતંત્ર સંસ્થા છે. દેખો, એક વસ્તુ હોય છે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. તો કોન્સ્ટિટ્યુશનલ બોડીઝનો શું મતલબ થાય છે કે ભાઈ એવી બોડીઝ કે જે કોન્સ્ટિટ્યુશનથી પાવર મેળવ્યો છે, સરકાર એનો કંટ્રોલ નથી કરતો. હવે વિચારો કે આની પહેલાં સરકાર હતી કોંગ્રેસની, અત્યારે સરકાર છે BJPની. વિચારો કે ઇલેક્શન કમિશન કોંગ્રેસના કે BJPના હાથમાં હોત. દેખો, ઇલેક્શન કમિશન કોંગ્રેસના હાથમાં હોત તો ક્યારેય BJPની સરકાર બની ના શકે. અને જો BJPના હાથમાં ઇલેક્શન કમિશન હોત તો ક્યારેય હવે જિંદગીમાં કદી કોંગ્રેસની સરકાર નહીં બની શકે. તો આ બધું ના થાય એટલા માટે જ આપણે અમુક વસ્તુ રાખી છે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, કે ભાઈ અમુક વસ્તુ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ હશે. એટલે કે ભાઈ એને ડાયરેક્ટલી પાવર મળશે કોન્સ્ટિટ્યુશનમાંથી. ના તો એ કોઈ સરકારના અંડરમાં કામ કરશે, ના તો સરકાર એમનામાં કંઈ ઇન્ટરફેર કરશે. એમાં એક વસ્તુ આવે છે ઇલેક્શન કમિશન. તો ઇલેક્શન કમિશનને સમજવાની કોશિશ કરીએ. આર્ટિકલ છે એનું 324થી 229A સુધીનો. અને એના સાથે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 પણ છે, એ પણ સમજી લઈશું. તો બધી વસ્તુ બહુ ડિટેલમાં સમજવાની જરૂર નથી, આ બધી શોર્ટ નોટ માટે જ છે. તો 324 શું કહે છે કે ભાઈ જ્યારે સંસદની ચૂંટણી હશે, રાજ્યના વિધાનમંડળની ચૂંટણી હશે, સંસદમાં લોકસભા રાજ્યસભા આવી ગયું, લોકસભાની ચૂંટણી ડાયરેક્ટ થાય છે, રાજ્યસભાની ચૂંટણી ઇનડાયરેક્ટ થાય છે, રાજ્યના વિધાનમંડળમાં વિધાનસભા, વિધાન પરિષદ આવ્યું, વિધાન પરિષદમાં ડાયરેક્ટ, વિધાન પરિષદમાં ઇનડાયરેક્ટ. બરાબર. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઇનડાયરેક્ટ ચૂંટણી. તો આ બધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચૂંટણી કરાવશે ઇલેક્શન કમિશન. તો એ શું કરશે ભાઈ? આ બધાની ચૂંટણી એટલે કે સંસદ, રાજ્યના વિધાનમંડળો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના જે પદો છે એમની, તો ભાઈ આ બધાના જે ચૂંટણીમાં સંચાલન કરશે, નિયંત્રણ કરશે, નિર્દેશન કરશે. બરાબર. સ્વતંત્ર સંસ્થા છે એટલે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાંથી પાવર લે છે. સરકાર આમાં હસ્તક્ષેપ કરશે નહીં, અખિલ ભારતીય સંસ્થા છે. હવે ચીફ ઇલેક્શન કમિશન અને શું કહેવાય કે ભાઈ જે સભ્યો છે એમની નિયુક્તિ કરશે રાષ્ટ્રપતિ. અત્યારના ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? તો એ છે ગણેશ કુમાર. વચ્ચે વોટ ચોરીનું બહાર બહુ આવ્યું હતું, તો તમે સાંભળ્યું હોય તો એક ઇલેક્શન કમિશનર હતા જેમને શું કીધું હતું કે ભાઈ અમે માતાઓ અને બહેનોનો જે શું કહેવાય કે ભાઈ આવો વિડીયો કઈ રીતે બતાડી શકે વોટ આપતો. તો એ આ જ વ્યક્તિ હતા, ગણેશ કુમાર. તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભાઈ આ વિડીયો આપવામાં પ્રોબ્લેમ શું છે? સૌથી પહેલાં તો એ જ વસ્તુ કોઈને સમજાતી નથી કે ભાઈ તમારે આ વિડીયો આપવામાં પ્રોબ્લેમ શું છે, લોચા શું છે. પણ એ બધી વસ્તુમાં આપણે પડવું નથી, પોલિટિક્સમાં પડવું નથી, આપણે આપણું કામ કરીએ. તો ચીફ ઇલેક્શન કમિશનર અને એની સાથેના જે બીજા સભ્યો છે એમની નિયુક્તિ કરશે રાષ્ટ્રપતિ. હવે એમનો જે કાર્યકાળ છે એમને કોઈ સ્પેસિફિક ટાઈમ આપ્યો નથી, પણ એવું જનરલી 6 વર્ષનું એમનું કામ હોય છે. અને 65 વર્ષની આયુ થાય એમની એટલે એ લોકો નું રિટાયર થઈ જાય છે ને એમ એ લોકો રાજીનામું પણ આપી શકે છે. હવે એમનું કાર્ય શું હોય છે? દેખો, ઇલેક્શન કમિશનનું શું કામ હોય છે કે ભાઈ એ દરેક જગ્યાએ ઇલેક્શન કન્ડક્ટ કરે. તો લોકસભાની વાત કરો કે રાજ્યસભાની વાત કરો, બરાબર. હવે લોકસભાની વાત કરો કે વિધાનસભાની વાત કરો, તો એમાં તમારા દરેક વ્યક્તિના ઘરે, એટલે કે ભાઈ દેખો તમે લોકો 18+ હશો, તમારા જોડે વોટર ID હશે જ. ના હોય તો બનાવી દો અને વોટ આપજો. બરાબર. વોટ આપશો તો આવું નિશાન મળશે તમને. એ પછી વાત કરીએ તો
તો તમારા જોડે જે મતકાર્ડ આવ્યું બરાબર, તો એવા દરેક એરિયામાં જશે, દરેક એક જગ્યામાં જશે, ઇન્ડિયામાં ખૂણે જશે. અને એ શું કરશે ભાઈ, મત વિસ્તારનું એટલે કે પરિસીમન કરશે, સીમાંકન કરશે. એટલે જે 10 વર્ષની વસ્તી ગણતરી થાય છે એ ઉપરથી આ રીતે શું કહેવાય કે મત વિસ્તારનું પરિસીમન અને સીમાંકન કરશે. આ માટે એક આયોગ બનાવ્યો, પરિસીમન આયોગ. આમાં કોણ કોણ હશે? જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એ હશે, એની સાથે જ 2 સુપ્રીમ કોર્ટના જજ હશે, હાઈકોર્ટના જજ હશે. એ સાથે જ રાજ્યના 2 એટલે કે 7માંથી 2 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. મતદાન યાદીઓને તૈયાર કરવામાં આવશે, એટલે કે ભાઈ કેટલા લોકો વોટ આપવાના છે એ દરેક લોકોની યાદીઓને તૈયાર કરવામાં આવશે. પછી જે રાજ્ય પક્ષ છે એમને માન્યતા આપવામાં આવશે, એટલે કે ભાઈ બીજેપી હોય, આપ હોય, કોંગ્રેસ હોય, બહુજન સમાજ પાર્ટી હોય, TDS હોય, કોઈ બી હોય, તો એ લોકો અમને શું કરશે કે ભાઈ માન્યતા આપશે. અનામત ચિહ્ન એટલે કે ભાઈ કમળ છે, પંજો છે, ઝાડુ છે, એવો કોઈક વિવાદ થતો હોય તો એનો ઉકેલવામાં આવશે. જેમ કે ભાઈ અરવિંદ કેજરીવાલનું અત્યારે ઝાડુ છે બરાબર. હવે ભાઈ અત્યારે કોઈ વ્યક્તિ આવીને એમ કે ભાઈ અમારા બાપ દાદાઓના ટાઈમે ભાઈ અમારે લોકોએ એટલે કે એક પક્ષ બનાવ્યો હતો અને અમારું જે હતું શું કહેવાય કે અમારું ચિહ્ન ઝાડુ હતું, તો એ ઝાડુ પહેલાં અમને મળવું જોઈએ, આ લોકો અમને ના મળવું જોઈએ. તો એવા કંઈક વિવાદ થાય છે, તો એવા વિવાદને પણ ઉકેલવાનું કામ ઇલેક્શન કમિશન કરે છે. પછી ચૂંટણીના નિયમો, ચૂંટણીની તારીખ, ચૂંટણી ક્યારે કરવાની, કેટલા ટાઈમે કરવાની બરાબર, કેવું મશીન હશે, EVM કે આ તે બેલેટ પેપર, દરેક વસ્તુનું નક્કી આ લોકો કરશે. એ પછી MLA હોય કે MP હોય એ અયોગ્ય હોય તો એની જાણ રાજ્યપાલ અથવા તો પ્રેસિડેન્ટને કરશે. જો MPમાં કંઈક પ્રોબ્લેમ હોય તો પ્રેસિડેન્ટને જાણ કરશે, MLAમાં લોચા લાપસી હોય તો રાજ્યપાલને જાણ કરશે. પ્રાદેશિક ચૂંટણી પંચની શું કહેવાય કે ભાઈ સહાયતા કરશે. પ્રાદેશિક ચૂંટણી પંચનો શું મતલબ થયો કે અહીંયા આપણે શું જોયું કે ભાઈ સંસદ અને રાજ્યનું વિધાનમંડળ, હવે એટલે કે MLA અને MPs. આના સિવાય બીજા પણ ચૂંટણી આવે છે, જેમ કે ભાઈ કોર્પોરેટરની ચૂંટણીની વાત કરો, તમે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરો, તો આવી બધી ચૂંટણીને શું કહેવાય પ્રાદેશિક એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. અત્યારે 2 દિવસ પહેલાં 26 તારીખે જઈ ચૂંટણી, એ કઈ હતી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી. તો એવી કંઈક ચૂંટણી હશે તો પણ આ લોકો હેલ્પ કરશે એમાં. હવે જિલ્લા સ્તર ઉપર 2 લોકો ચૂંટણીમાં કામ કરાવશે, એક તો કલેક્ટર કરાવશે અને જિલ્લા ચૂંટણી અધિકારીની પણ શું કહેવાય કે આ લોકો નિયુક્તિ કરાવશે. ચૂંટણીની પ્રક્રિયા શું રહેશે? તો સૌથી પહેલાં તો ચૂંટણી કરાવવાની હોય તો રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડશે. એ જાહેરનામું બહાર પાડ્યા પછી શું થશે? સંસદ અને વિધાનમંડળની જે સરકાર હશે એમની સંમતિ લેવાશે અને ચૂંટણીનો કાર્યક્રમ આગળ વધશે. સૌથી પહેલાં ઉમેદવારોના ફોર્મ ભરવા માટે 8 દિવસનો ટાઈમ આપશે. એટલે કે તમારે ફોર્મ ભરવાનું હોય, તમારે ક્યાંક ઊભું રહેવું હોય તો તમારે 8 દિવસમાં ફોર્મ ભરવાનું, પછી તમને ટિકિટ મળશે. ઉમેદવારીના પ્રસ્તાવ મૂકનાર વ્યક્તિ પણ હોવો જોઈએ, પછી તમારો એક મત વિસ્તાર હોવો જોઈએ જ્યાં તમે ઊભા રહેશો, અને તમારા કોઈ જગ્યાના મતદાતા પણ હોવા જોઈએ. પછી શું થશે કે ભાઈ એ ઉમેદવારીની તારીખ પૂરી થાય એ પછી તમારું ફોર્મ ચેક કરવામાં આવશે. તમારે કોઈ ભૂલ હશે તો એને સુધારવામાં આવશે, કરેક્શન કરવામાં આવશે, દરેક વસ્તુ. પછી તમારે નામ પાછું ખેંચવું હોય તો તમારે 2 દિવસનો ટાઈમ મળશે. એટલે ભાઈ સીધી વાત છે, તમે ચૂંટણીમાં ઊભા રહ્યા, હવે બીજા કોઈનું વોટ તૂટતા હોય, કોઈને એવું લાગે તો એ તમને પૈસા આપશે, તમે નામ પાછું ખેંચેલા છો. નામ પાછું ખેંચવાનું આ જ પ્રોસેસ હોય છે. પછી અંતિમ યાદી જાહેર કરશે, ચિહ્નોની ફાળવણી કરશે. એ જ ચિહ્નો જેની આપણે વાત કરી હતી, તમે કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણી જોઈ હોય તો એમાં અલગ અલગ ચિહ્નો હોય છે બધાના, ભાઈ ટેબલ હોય છે, ખુરશી હોય છે, તો એવા બધા ચિહ્નોની ફાળવણી કરશે. 20 દિવસ પ્રચાર કરવાનો ટાઈમ આપશે. અને ખર્ચ કેટલો હશે તો પેલું શું કહેવાય, જે મત વિસ્તારમાં જે મતદાતા નક્કી કરે એ મુજબનો શું કહેવાય કે ભાઈ ખર્ચ આપવામાં આવશે અમને. હવે મતદાનના 48 કલાક પહેલાં, એટલે કે મતદાન થાય એના 2 દિવસ પહેલાંથી પ્રચાર બંધ કરી દેવાનો. એટલે કે ભાઈ આજે ચૂંટણી છે તો આજથી 2 દિવસ પહેલાં, 48 કલાક પહેલાંથી આપણે ચૂંટણીનો જે પ્રચાર છે એ બંધ કરી દેવાનું, કારણ કે ત્યારથી આચારસંહિતા લાગે છે તો આપણે પ્રચાર ના કરી શકાય. તો એ બધું કામ છે આપણું ઇલેક્શન કમિશનનું. હવે આપણે જોઈ લઈએ યુનિયન સ્ટેટ લિસ્ટ. જો યુનિયન સ્ટેટ લિસ્ટનો શું મતલબ છે એ સમજી લઈએ. તો યુનિયન સ્ટેટ લિસ્ટનો બહુ કોઈ મતલબ નથી, એ સમજવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે રાજ્ય યાદી છે, કેન્દ્ર યાદી છે અને સંઘવર્તી યાદી છે બરાબર. રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી. આનો શું મતલબ થયો? રાજ્ય યાદીનો મતલબ થયો કે રાજ્ય યાદીમાં જે વસ્તુ લખેલી છે એમાં કાયદા ખાલી રાજ્ય બનાવશે બરાબર. પછી કેન્દ્ર યાદીમાં જે વસ્તુ લખેલી છે, કેન્દ્ર યાદીમાં જે વસ્તુ લખેલી છે એના કાયદા બનાવશે કેન્દ્ર સરકાર. અને જે વસ્તુ સંઘવર્તી યાદી કે સંબંધી યાદીમાં લખેલી છે, એટલે કે કોન્કરન્ટ લિસ્ટ છે, એમાં જે એક વસ્તુ લખેલી છે એમાં કાયદા બનાવશે બધા લોકો. ખાલી 3 વસ્તુ સમજવાની છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. સંઘ યાદીમાં જે બી કંઈ લખેલું છે એમાં કાયદા કોણ બનાવશે? કેન્દ્ર બનાવશે. રાજ્ય યાદીમાં જે કંઈ પણ લખેલું છે એમાં કાયદા રાજ્ય બનાવશે. અને સમવર્તી યાદીમાં જે લખેલું છે એમાં રાજ્ય અને કેન્દ્ર બંને કાયદાઓ બનાવી શકશે. હવે રાજ્ય આવાળા કાયદા નહીં બનાવે અને સંઘ આવાળા કાયદા નહીં બનાવે.
અને આ વાળા કાયદાઓ બંને બનાવી શકશે. હવે જ્યારે કટોકટીનો ટાઈમ આવશે ત્યારે જ આ વસ્તુ એટલે કે આના કાયદાઓ રાજ્ય એટલે આનો જે કાયદો છે એ કેન્દ્ર સરકાર બનાવી શકે છે. પણ એ આપણે જ્યારે કટોકટીનો વિડીયો તમે જોશો તો તમને ખબર પડી જશે. 7મી અનુસૂચિમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એટલે કે સમવર્તી યાદી છે. આ તમે એક વખત વાંચી લોજો. આમાંથી ખાલી થોડા ઘણા એક્ઝામ્પલ લખી દો છો, કામ થઈ જશે. આમ તો ઘણી બધી છે પણ તમે ખાલી બેઝિકલી થોડાક જોઈ લોજો, બિંદાસ કામ થઈ જશે. જેમ કે જો અમુક મહત્ત્વનું છે કે જેમ કે ભાઈ રેલવે છે, બંદરો છે, કાં તો એવી વસ્તુ છે એ કેન્દ્ર જોડે રહેશે. પછી એજ્યુકેશનનું કામ છે બંને જોડે આવી જશે, મેડિકલનું કામ છે બંને જોડે આવી જશે. તો એમ અહીંયાથી જોઈને અમુક વસ્તુ તમને જે સમજણ આવે એમાંથી લખી દોજો. ચલો હવે વાત કરીએ વડાપ્રધાનની. વડાપ્રધાનનો શું મતલબ છે? ભાઈ જે આપણા દેશનું એકચ્યુઅલ પાવર છે એ વડાપ્રધાનના હાથમાં છે. એટલે વાસ્તવિક કામ વડાપ્રધાન કરે છે અને વડાપ્રધાન જે કામ કરે છે એમાં સાઇન કરવાનું કામ પ્રેસિડેન્ટનું છે. બરાબર? વડાપ્રધાન શું કહેવાય, સરકારના વડા છે અને પ્રેસિડેન્ટ એ રાજ્યના વડા છે. આ બધી વાત આપણે જ્યારે પ્રેસિડેન્ટ સમજતા હતા ત્યારે જ કરી દીધી હતી. નિમણૂકની વાત કરીએ, વડાપ્રધાનની નિમણૂક પ્રેસિડેન્ટ કરશે અને પછી વડાપ્રધાન સલાહ આપશે. એટલે કે સૌથી પહેલાં તો શું થશે, એક સેકન્ડ, આ પ્રેસિડેન્ટ છે એ પીએમની નિમણૂક કરશે. પછી આ પીએમ જ એમને સલાહ આપશે કે ભાઈ તમે આ મંત્રીઓને નિમણૂક કરો. તો એ રીતે વડાપ્રધાન એટલે કે એ રીતે પ્રેસિડેન્ટ કામ કરશે. એ સાથે જ આ લોકો શું કહેવાય કે ભાઈ સંયુક્ત રીતે કોને જવાબદાર છે? લોકસભાના અને વ્યક્તિગત રીતે પ્રેસિડેન્ટને જવાબદાર છે. એની સાથે જ મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી સુધી મંત્રીપદ ઉપર હશે. એટલે કે ભાઈ વડાપ્રધાન એમ કહેશે કે ભાઈ મજા નહીં આવતી, આ વ્યક્તિને મંત્રી નહીં બનાવવો એટલે કે નહીં રાખવો, તો એ વ્યક્તિને મંત્રી તરફના પદથી હટાવી દેશે. બરાબર? તો એ રીતે જ છે. વડાપ્રધાનમાં કોઈ બહુ મહત્ત્વની વાત નથી. જે કામ રાષ્ટ્રપતિમાં લખેલું છે એ જ કામ વડાપ્રધાન કરે છે એકચ્યુઅલ રીતે, અને રાષ્ટ્રપતિ એમાં સાઇન કરે છે એવું સમજીને રાષ્ટ્રપતિના બધા કામો વડાપ્રધાનમાં થોપી દેવાના. શપથ કોણ આપશે? તો વડાપ્રધાન આપશે. એટલે કે વડાપ્રધાનને શપથ આપશે રાષ્ટ્રપતિ. પગારની વાત કરીએ, વડાપ્રધાનનો પગાર છે 1,66,000 રૂપિયા અને એક દિવસમાં 7,000 રૂપિયા. પ્રેસિડેન્ટના પગારની વાત કરીએ તો એમનો 5 લાખ રૂપિયા અને વાઇસ પ્રેસિડેન્ટ 4 લાખ રૂપિયા. સુપ્રીમ કોર્ટના જજ 2,80,000 રૂપિયા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના 2,80,000, બાકીના જજને 2,50,000 અને હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ છે એમને પણ 2,50,000. હવે જે લોકો બહુમતી ધરાવશે, બરાબર, એ લોકોમાંથી શું કરશે? જેમ કે ભાજપની જોડે બહુમતી છે તો ભાજપમાંથી એક વ્યક્તિને જે શું કહેવાય કે આપણા જે રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાન બનાવશે અને પછી ભાજપના બાકીના લોકોને વડાપ્રધાન મંત્રી બનાવડાવશે. બરાબર? રાષ્ટ્રપતિ જોડે. રાષ્ટ્રપતિ પહેલાં તો હવે જ્યારે એવું થાય કે ભાઈ માન લો કે જેટલી સીટો લાવવાની છે એટલી સીટો ના આવી અને ભાજપને કોંગ્રેસને બંનેને સારી સીટો છે, તો શું થશે કે ભાઈ પ્રેસિડેન્ટ કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાન બનાવી દેશે અને પછી એમને એમ કહેશે કે તમે વિશ્વાસનો મત ધારણ કરો. વિશ્વાસનો મત એ શું થાય છે કે ભાઈ તમે કંઈ પણ કરીને બહુમતી લાવી દો. બરાબર? એ રીતે. એ પછી શું થાય કે ભાઈ વડાપ્રધાનનું અચાનક મૃત્યુ થઈ જાય તો રાષ્ટ્રપતિ એમની બુદ્ધિનો ઉપયોગ કરી બીજા કોઈ વ્યક્તિને વડાપ્રધાનનું નિમણૂક કરાવશે. હવે માની લો કે તમે અત્યારે 25 વર્ષના છો અને તમને ડાયરેક્ટલી બનાવી દીધા વડાપ્રધાન. હવે તમે સંસદ સભ્ય નથી, તમે કોઈ દિવસ ઇલેક્શનમાં ઊભા નથી રહ્યા, તો શું થશે કે તમારે 6 મહિનાનો ટાઈમ મળશે. તમારે 6 મહિનામાં ગમે તેમ સંસદ સભ્ય બનવું પડશે. એટલે કાં તો તમે લોકસભાના સભ્યો બનો કાં તો રાજ્યસભાના પણ તમારે બનવું પડશે. બરાબર? કમેન્ટ કરીને જણાવજો રાજ્યસભાના એવા કયા વ્યક્તિ છે જેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. કાર્યકાળની વાત કરીએ, 5 વર્ષનું કાર્યકાળ છે પણ કંઈ નિશ્ચિત કાર્યકાળ કહી ના શકાય. કેમ? કારણ કે સરકાર 2 દિવસમાં પણ તૂટી શકે છે. બરાબર ને? 2 દિવસમાં બહુમત જતું રહે, સરકાર તૂટી જાય. જેમ આપણે પેલી SR બોમ્બેવાળા કેસની વાત કરી. કાર્યશક્તિની વાત કરીએ તો સેમ ટુ સેમ એ જ કાર્ય જે રાષ્ટ્રપતિમાં હતું. જેમ કે આપણે એટર્ની જનરલ, ભારતનો નિયંત્રણ મહાલેખા, આ બધાનું નિયુક્તિ કરશે. બરાબર? જે કામ રાષ્ટ્રપતિનું હતું એ જ કામ એકચ્યુઅલ રીતે વડાપ્રધાન કરે છે. એ પછી ભારત રત્ન, પદ્મવિભૂષણ, વિભૂષણ, પદ્મશ્રી, આ બધા જે રત્નો, બધા એવોર્ડ આપવા હોય તો વડાપ્રધાનની ભલામણથી જ અપાશે. પછી સરકારના મુખ્ય પ્રવક્તા છે, સત્તાધિકારીના નેતા છે, જે ત્રણેય સેનાઓ છે એમના વાસ્તવિક અધિકારી કહેવાય કાં તો રાજકીય વડા કહેવાય તો એ આ છે. બરાબર? આપણે ત્રણેય સેનાનું સમજ્યા હતા. દેખો 3 વ્યક્તિ હોય છે સેનામાં સમજવા માટે કે આપણી 3 સેના છે, આર્મી, નેવી અને એરફોર્સ. તો આ ત્રણેયની ઉપર કોણ આવશે? આર્મી છે, નેવી છે અને એરફોર્સ છે. તો આ ત્રણેયની ઉપર આવશે એક તો ડિફેન્સ મિનિસ્ટર, એમની ઉપર આવશે પ્રાઇમ મિનિસ્ટર અને એમની ઉપર આવશે પ્રેસિડેન્ટ. બરાબર? તો આ લોકોને કંઈ કામ કરવું હશે તો એમનું જે ડાયરેક્શન આપશે એ પ્રેસિડેન્ટ આપશે
ડિફેન્સ મિનિસ્ટર આમની બીજા બધા કાર્યો કરશે, આમની ભરતીની બધી વસ્તુનું જ સંભાળશે, અને સાથે જ પ્રાઇમ મિનિસ્ટર જે એકચ્યુઅલ પાવર યુઝ કરશે આ બધાનો. તો પ્રેસિડેન્ટનું આ રીતે કામ છે. ભારતના વડાપ્રધાનની લિસ્ટ પણ તમે જોઈ શકો છો, અને આ ભારતના નાયબ વડાપ્રધાનની લિસ્ટ. બરાબર, નાયબ વડાપ્રધાન નામનું કોઈ પણ પ્રકારનું પદ આપણા દેશમાં છે નહીં, અને ના તો કોઈ ડેપ્યુટી સીએમનું પણ કોઈ પદ છે. પણ અત્યારે હાલમાં આપણા ગુજરાતમાં જોઈએ તો ડેપ્યુટી સીએમ છે. આની પહેલાં પણ ગુજરાતમાં જોઈએ તો ડેપ્યુટી સીએમ હતા. બરાબર, વિજય રૂપાણીની સરકારમાં પણ હતા અને અત્યારે પણ છે. સંચિત નિધિની વાત કરીએ થોડીક વખત, તો સંચિત નિધિનો શું મતલબ છે કે ભાઈ સરકારને જેટલા પણ કર મળે છે, જેટલા પણ સીમા શુલ્ક, ઉત્પાદન કર, આવકવેરો, મિલકત વેરો, જે કંઈ બી મળે છે એ બધું આ નીતિમાં એટલે કે સંચિત નિધિમાં શું કહેવાય મૂકવામાં આવશે. સંચિત નિધિનો શું મતલબ થાય છે? સ્થાયી ભંડોળ. એટલે કે જેમ આપણા ઘરનું એકાઉન્ટ હોય છે એમ દેશનું પણ બેંક એકાઉન્ટ. બરાબર, જ્યાં બધા પૈસા અહીંયા જમા કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા દેવાની રકમ, એટલે કે ભાઈ કેન્દ્ર સરકાર કોઈની જોડે દેવું લે, બરાબર, તો એ જે પૈસા આપશે એ અહીંયાથી આપશે, અને કોઈને દેવું આપશે તો જે પૈસા આવશે એ પણ અહીંયા જમા થશે. બરાબર, હવે સંસદની મંજૂરી વગર અહીંયાથી એક રૂપિયો પણ ના ઉપાડી શકાય, એટલે જ એના ભારતની સંચિત નિધિ કહેવાય છે. હવે અહીંયા શું છે કે ભાઈ જે આવક છે એને ઉધાર રાખવામાં આવશે, અને જે ચૂકવણી છે એને જમા રાખવામાં આવશે, અને રાજ્યની પણ આ રીતે સંચિત નિધિ હોય છે. એટલે ગુજરાતની પણ સંચિત નિધિ હશે, ભારતની પણ. તો ઇમરજન્સીના ટાઈમે અહીંયાથી શું કહેવાય કે ભાઈ પૈસા મળી જશે દેશના, અને આ સાથે જ બધાને જે પગાર મળે છે એ અહીંયાથી જ મળશે. તો એ છે આપણી ભારતની સંચિત નિધિ. અહીંયાથી તમારે કંઈક જોવું હોય તો જોઈ લેજો. ચલો છેલ્લું એક વસ્તુ સમજી લઈએ, રાજી ખુશીનો સિદ્ધાંત, એટલે કે ડોક્ટ્રીન ઓફ પ્લેઝર શું છે. તો બેસિકલી આ વસ્તુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે છે, અને અહીંયા રાષ્ટ્રપતિની થોડીક મહત્ત્વની સત્તાઓ મળે છે. એક તો રાજ્યપાલ સંદર્ભે સમજી લઈએ. દેખો, પ્રેસિડેન્ટ શું કરશે? પ્રેસિડેન્ટ એમના હિસાબે ગવર્નર એટલે કે રાજ્યપાલની નિયુક્તિ કરશે. બરાબર, દેખો રાજ્યપાલની કોઈ ચૂંટણી નથી થતી, પ્રેસિડેન્ટની ચૂંટણી થાય છે, રાજ્યપાલની ચૂંટણી નથી થતી. પ્રેસિડેન્ટને જે માણસ ગમશે એને રાજ્યપાલ બનાવશે. જેમ કે તમારા કાકા પ્રેસિડેન્ટ છે, બરાબર, તો એ તમને રાજ્યપાલ બનાવી શકે, તમારા પપ્પાને રાજ્યપાલ બનાવી શકે. ભાઈ તમને બિહાર આપી દે, તમારા પપ્પાને રાજસ્થાન આપી દે, તમારા મમ્મીને કંઈક શું કહેવાય કે ઝારખંડ આપી દે, એવું ગમે તે રાજ્ય આપી શકે છે. એમ ગમે તે રાજ્યનું એ બનાવી શકે છે. તો આને કહેવાય કે એમની રાજી ખુશીથી, એટલે એમની મરજીથી કામ થશે. બરાબર ને, એ જેવું વિચારશે એવું એમનું કામ થશે. ત્રણેય સેનાના સર્વોચ્ચ અધિકારી કોણ છે? રાષ્ટ્રપતિ. બધો પાવરનો યુઝ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કાયદો કોના હાથથી બને છે? રાષ્ટ્રપતિ. એટલા માટે રાષ્ટ્રપતિની ખુશી મરજી બહુ જરૂરી છે. બ્રિટનની વાત કરીએ તો બ્રિટનના જે તાજ છે, તાજ એમની હાથમાં કમ્પ્લીટલી બધો પાવર છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, અહીંયા બે વસ્તુ છે. દેખો, જે બ્રિટનનો તાજ છે એ બધે દરેક વાસ્તવિક સત્તાઓનો ઉપયોગ કરે છે. તમે જેમ કિંગ જોનનું નામ સાંભળ્યું હોય, તો કિંગ જોન શું કરે છે ભાઈ? એ જેમ બોલે એમ વસ્તુ થશે. બરાબર ને ભાઈ? જેમ કે એક મિટિંગ ચાલે છે, એ મિટિંગમાં એ માણસ જોઈ લે કે ભાઈ અહીંયા કોઈ ઊંઘતું છે, બરાબર ને, તો એને ઉઠાઈને શું કરશે? એ માણસ મારી નાખશે. તો આવું બધું થઈ શકે છે. આને શું કહેવાય? એની રાજી ખુશી, એટલે કે ભાઈ એની મરજીથી જ બધું કામ થાય. તો એ રીતે આપણા ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે પણ રાજી ખુશીનું એ છે. એટલે કે ભાઈ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ઈચ્છાથી કર્મચારી કામ કરશે, કર્મચારી હટી જશે. બરાબર, એટલે કે ગવર્મેન્ટ નોકરીવાળા વ્યક્તિઓ આમના મરજી મુજબ કામ કરશે. બરાબર, એમની મરજી હશે તો એ હટાવી દેશે, એમની મરજી હશે તો ગમે તેને જોબ મળી જશે. એ બધી વસ્તુ છે અહીંયા. 310 શું કહે છે ભાઈ? તો કેન્દ્રના કર્મચારી ક્યાં સુધી છે? જ્યાં સુધી રાષ્ટ્રપતિ કહે ત્યાં સુધી. અને રાજ્યના કર્મચારી ક્યાં સુધી છે? જ્યાં સુધી ગવર્નર કહે ત્યાં સુધી. 311 શું કહે છે આર્ટિકલ? કે ભાઈ તમારે કંઈક રીઝન તો આપવું પડશે, અને ઇન્ક્વાયરી બેસાડીને જ કોઈને હટાવવું પડશે. અપવાદ ક્યારે થશે? રાષ્ટ્રીય સુરક્ષાનો જોખમ હોય, કાં તો સુનાવણી શક્ય ના હોય, અથવા તો કર્મચારી કોઈ ગુનો કર્યો હોય, તો આ બધા અપવાદ છે. ઉદાહરણ જેમ કે ભાઈ કોઈએ ભ્રષ્ટાચાર કર્યું છે તો એને હટાવી દેવાશે. એ બધી વસ્તુ પણ ઇન્ક્વાયરી કરવી જરૂરી છે. બરાબર ને? કારણ કે તમને બી ખબર હોય કે આપણો દેશ લોકશાહી છે, તો પ્રોપરલી રાજી ખુશીનો સિદ્ધાંત નથી. પણ હા, જ્યારે રાષ્ટ્રપતિ અને ગવર્નરની વાત કરીએ તો રાજી ખુશીનો સિદ્ધાંત હોય છે. તો કોન્સ્ટિટ્યુશનલ 1 અને કોન્સ્ટિટ્યુશન 2 કમ્પ્લીટ થઈ ગયું. કંપની લો થોડાક ટાઈમમાં કમ્પ્લીટ થઈ જશે. પછી બીજું પ્રોપર્ટી એક્ટ છે, એ બી થોડાક ટાઈમમાં આપણે કરી દઈશું. એ પછી એન્વાયરમેન્ટલ લોના પણ ખાસા બધા વિડીયો બનેલા છે. તો મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.